નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે વરસાદ વિશે વાત કરીએ તે પહેલાં અગાઉ વરસાદ થયેલ માવઠાના કારણે ગુજરાતમાં ભારે અસર થઈ છે, જેમાં કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવેલ છે કે જે ખેડૂત ભાઈઓને ખેતીને નુકસાન થયેલ છે તેને જરૂરી સર્વે કરવામાં આવશે અને રાહત પેકેજ ફાળવવામાં આવશે. હવે આપણે અગાઉ વરસાદ કયા વિસ્તારોમાં વરસે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સર્જાયેલ વાવાઝોડાના કારણે વરસાદમાં ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો વરસાદની તો ગુજરાતમાં કચ્છના વિસ્તારો, ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. એક બે સેન્ટરની અંદર હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આપણે હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોઈએ તો રાજકોટના વિસ્તારોની વાત કરીએ તો રાજુલા, ખંભાળિયા, ઓખા દ્વારકાના અને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. જામનગરના ઓલપાડ, કામરેજના વિસ્તારો હોય, આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગરના લીંબડીના વિસ્તારો હોય, કંથારિયાના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. કોઈ એક બે સેન્ટરની અંદર સામાન્યથી માવઠા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 27 તારીખે આસપાસ વરસાદમાં પલટો આવી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, દાંતીવાડા, વાવ, થરાદના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ એક બે સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહેશે અને ખાસ કરીને રાજસ્થાન સરહદી પંથકોમાં આવેલા આ વિસ્તારોની અંદર ઝડપી વરસાદ એક દિવસ પહેલાં આવી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં આ વિસ્તારોની અંદર સામાન્યથી છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના વિસ્તારો હોય, વિજયનગર, પોશીનાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 28-29 તારીખ આજુબાજુના ખાસ કરીને સુરત, ઓલપાડ, કામરેજના વિસ્તારો હોય, આ ઉપરાંત નર્મદા, ભરૂચના વિસ્તારો હોય અને ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ નસવાડી, નવસારી, કાંઠ, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે અને નર્મદાના રાજપીપળા, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા સહિત અનેક વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું ઝાપટું પડી શકે છે. એક બે સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આથી જણાવવામાં આવેલ છે કે સચોટ રીતે માહિતી આપવામાં આવેલ છે. લાઈવ અપડેટ અનુસાર વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર ઝડપી વરસાદના સમાચાર મળે તેથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.